जय माताजी मित्रों, स्वागत है तमारू मारा नवा व्लॉगमां। મિત્રો પહેલા તો બધાને શુભ સવાર। તો ચાલો વ્લોગ ચાલુ કરું છું। આજે તો છે સોમવાર। તો ચાલો હવે પેલા નાની બેનને નિશાળે મૂકી આવું, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારતા રહેશું। તો ચાલો પ્લેઝર કાઢી લો પેલો બારે। વ્લોગ જોતા રહેજો, પછી આપણે ધીરે ધીરે વ્લોગ આગળ વધારશું। તો મિત્રો હવે વાગી ગયા છે સવારના 10:30-11 જેવું થવા આવ્યું છે। તો હવે વ્લોગ આગળ વધારું છું। તો નાની બેનને તે નિશાળે તેડીને આવીને ઘડીક વાર સુઈ ગયો હતો, કારણ કે આજ થોડુંક માથું દુખે છે, નંબર ઘટ્યા છે ચશ્માના, એટલા માટે રોજ થોડુંક સતત માથું દુખે છે, એટલા માટે ઘડીક વાર સુઈ ગયો હતો। તો આજે જાઉં છું, અત્યારે થોડીક મમ્મીને વસ્તુ લેવાની છે એટલે માર્કેટમાં જાઉં છું। તો અત્યારે જો ટાઈમ મળશે તો નંબર ચેક કરાવતા આવું છું। તો ચાલો મિત્રો હવે વ્લોગ આગળ વધારું છું, તો વ્લોગ જોતા રહેજો। તો ચાલો હવે ટીવીએસ બહાર કાઢું, કારણ કે પ્લેઝર લઈ ગયા છે પપ્પા, એટલે ટીવીએસ કાઢવા માટે આવ્યો હતો। તો હવે જાય છે હું ને મારા મમ્મી બે માર્કેટમાં, થોડીક વસ્તુ લેવાની છે, અને પછી નંબર એ ચેક કરાવતા આવું છું, કારણ કે રોજ સતત થોડુંક માથું દુખ્યા રાખે છે, નંબર ઘટ્યા છે એટલા માટે। ચાલો ટીવીએસ બહાર કાઢું અને પછી જાય નંબર એ ચેક કરાવતા આવી અને વસ્તુ લેવાની છે એ લેતા આવી। તો ચાલો હવે ટીવીએસ કાઢી લઉં બહાર, તો વ્લોગ જોતા રહેજો। તો અંદર આવ્યો તો ગેરેજમાં ટીવીએસ અંદર મૂકવા માટે। તો હવે વ્લોગ આગળ વધારું છું। તો વાગી ગયા છે બપોરના 1। તો વસ્તુ લેવા ગયા હતા, નંબર ચેક કરાવ્યા હતા। તો નંબર ચેક કરાવ્યા પછી ખબર પડી, તો દુકાનવાળાએ કીધું કે અડધો નંબર ઘટ્યા છે, એટલા માટે મારા ચશ્મા દીધા છે કાચ બદલાવવા માટે। તો કાલે સવારે 11 વાગે ચશ્મા આપશે, એટલા માટે આજે ચશ્મા અત્યારે નથી પહેર્યા। અત્યારે તો બીજા ચશ્મા પહેરું છું હાલમાં, કારણ કે બીજા કંઈ છે નહીં, એટલે જૂના પહેરું છું। 4 નંબરના છે એ અત્યારે પહેરું છું હાલમાં, કારણ કે ઓલા તો કાચ બદલાવા દીધા છે। તો હાલો હવે વ્લોગ આગળ વધારું છું। ટીવીએસ અંદર મૂકી દીધું છે। તો ચાલો હવે વ્લોગ આગળ વધારું છું। તો કાલે 11 વાગે લેવા જવાના છે, કારણ કે અડધો નંબર ઘટ્યા છે, એટલે હમણાં થોડાક દિવસથી માથું દુખતું હતું સતત, એટલા માટે આજે પછી નંબર ચેક કરાવવા ગયો હતો। હું મારા મમ્મી વસ્તુ લેવા જતા હતા, રસ્તામાં પછી નંબર પહેલાં ચેક કરાવી લીધા અને પછી ચશ્મા દઈ દીધા કરાવવા માટે। તો કાલ સવાર સુધી ચશ્મા થઈ જશે। તો કાલ સવાર સુધી મારે એમને આજ ચશ્મામાં પહેરવા પડશે, એટલા માટે। તો ચાલો વ્લોગ પછી આપણે આગળ વધારશું। હવે વાગી ગયા છે બપોરના 1। તો પહેલાં જમી લઈએ અને પછી મારે જવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એક રિઝલ્ટ લેવા જવાનું છે। મારા બેન છે એની મોટા હારા છે, એનું છોકરાનું, એટલે એ મારા બેનનો જેઠ થાય લગભગ। તો એનું રિઝલ્ટ લેવા જવાનું છે, એટલે હું ને ઓમ બે જવાના છીએ। તો એને ફોન કર્યો હતો, બપોરે 3 વાગે જવાનું છે। તો ચાલો પહેલાં નાહી ધોઈ લો, પહેલાં જમી લો, પછી નાહી ધોઈ લો અને પછી જાઉં ઓમની ઘરે, ત્યાંથી પછી હું ને ઓમ બે જાઉં। તો ચાલો વ્લોગ પછી આગળ વધારીશ, પહેલાં જઈને જમી લઉં। તો ચાલો ગેરેજ કરું છું બંધ, વ્લોગ જોતા રહેજો।
તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં. તો વાગી ગયા છે સાંજના 9:15 જેવું થઈ ગયું છે. તો પછી ગયો તો બપોરે રિઝલ્ટ લેવા. તો રિઝલ્ટ લઈને આવી ગયા હતા. પછી ઘરે સગાવાલા બેસવા આવ્યા હતા નાના હિસાબે, એટલા માટે પછી વેલો આગળ નહોતો વધાર્યો. અને પછી મારા મમ્મી ગયા હતા બહાર, તો એને પછી તેડવા ગયો હતો માસીને ઘરે. પછી સગાવાલા આવ્યા હતા એટલે બેઠા હતા, કારણ કે અમારા નાના ગુજરી ગયા એટલા માટે બેસવા આવ્યા હતા. એટલે પછી વેલો આગળ નહોતો વધાર્યો. પછી દીવાબત્તી કરીને હવે પછી દૂધ લેવા ગયો હતો. દૂધ લઈને આવી ગયો હતો. હવે પ્લેજર અંદર રાખવા માટે આવ્યો હતો. તો ચાલો હવે પ્લેજર અંદર રાખી દઉં, પછી આપણે વિલોગ આગળ વધારીએ. તો પ્લેજર અંદર રાખી દીધું છે. તો ચાલો હવે હવે 9:30 જેવું થવા આવ્યું છે. તો પછી બપોરે વિલોગ અપલોડ કર્યો, કારણ કે કાલનો વિલોગ હતો એ સાંજે અપલોડ નહોતો કર્યો. વહેલા હાર ઉઈ ગયો હતો. કાલે થાકી ગયો હતો એટલા માટે પછી એડિટિંગને કાંઈ કર્યું નહોતું. આજ સવારે એડિટિંગ કર્યું અને વિડીયો અપલોડ કર્યો બપોરે. તો એટલે વાર લાગી ગઈ હતી અને વિલોગ પણ નહોતો આગળ વધાર્યો. તો ચાલો આજનો વિલોગ કરું છું પૂરો. જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 2 લાઇકન દબાવી દેજો ને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે કરું ગેરેજ બંધ. પાછો મળીએ કાલના વિલોગમાં. તો ચાલો એડિટિંગ કરવું છે. આજ જો ટાઈમ મળે તો આજે જ કરી નાખીશ અને અપલોડ કરી દઈશ. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ.